અરે સિકંદર જે દી ભારતમાં આવતો હતો અને એના ગુરુને જ્યારે સિકંદર મળે છે અહીંયા આવતી વખતે કે હું હવે ભારત ઉપર ચડાઈ કરું છું, અને ત્યારે સાહેબ એના ગુરુએ ખાસ કીધું હતું કે બેટા 2-3 વાતનું ધ્યાન રાખજો. ત્યાં એક સંત, એક ચારણ, એક બ્રાહ્મણ, અને એ દેશની સંસ્કૃતિનો સાળો સિકંદર કરતો નહીં. અને બની શકે ને તો ઋગ્વેદ મળે તો લેતો આવજે. ભારતમાં 4 વેદ છે, એમાંથી એક વેદ મળે તો લેતો આવજે. અને અહીંયા આવ્યા પછી તપાસ કરી પંજાબના એક બ્રાહ્મણના ઘરે એમ કહેવાય કે વેદ હતો, અને બ્રાહ્મણની મુલાકાત લે છે. અને તેથી સિકંદરને બ્રાહ્મણ એમ કહે છે કે સિકંદર, આપ સમ્રાટ છો, આવતીકાલે સવારમાં આપીશ, અત્યારે નહીં. ઘરની ફરતો કિરીટસિંહભાઈ પહેરો લાગી ગયો, અને ભારત વર્ષનો બ્રાહ્મણ એક એક વેદનું પાનું લેતો જાય ને રૂચાઓ બોલતા જાય. બાજુમાં એના દીકરાને બેહાડી દીધો, એ દીકરો સાંભળતો જાય અને એક એક પાનું અગ્નિમાં હોમતા જાય. સવારથી વેદ પૂરો થઈ ગયો, વેદનું પાનું એક પણ બચ્યું નહીં. અને ખબર પડી કે આખો વેદ એમ કહેવાય કે યજ્ઞમાં આહુતિ આપી દીધી. અને એને બોલાવવામાં આવે છે કે તમે બ્રાહ્મણ થઈને મને દગો કર્યો, હિન્દુસ્તાનના બ્રાહ્મણ થઈને. કે હિન્દુસ્તાનનો બ્રાહ્મણ નહીં, હિન્દુસ્તાનની એક વ્યક્તિ દગો ન કરે. તો તમે વેદને અગ્નિમાં કેમ હોમી દીધો? કે અગ્નિમાં વેદ એ માટે હોમ્યો કે મારા દીકરાને પુત્ર છે, મારો દીકરાનો દીકરો છે, એને કંઠસ્થ થઈ ગયું છે, જોતો હોય તો દીકરો લેતો જા, પણ શાસ્ત્ર ન આપવું. અમારા દીકરા દઈ દઈ તને, પણ અમારું શાસ્ત્ર ન આપી શકીએ. સાહેબ, ઈ આદેશ છે. જેવી તેવી ઘટનાઓ નથી આ દેશમાં. એક પણ વ્યક્તિનું પરદેશમાં માથું પડ્યું હોય, ધડ લડ્યું હોય એવો દાખલો નથી. હારો ઝાઈટ કેવો વાગ્યો, ઓ માય ગોડ, આઈ સેકન્ડ પડી જતા હતા. સાહેબ યાદ આવે કારગિલના મોરસા વખતે બાબુ રમેશ જોગલ નામનો યુવાન જેથી શહીદ થયો કારગિલ વખતે, અને એની શમશાન યાત્રામાં ગુજરાતના મુખ્યમંત્રીએ સાહેબ હાજરી આપેલી. અને શમશાન યાત્રા લઈ પાછા આવ્યા પછી રમેશ જોગલની માને મળે છે અને કહે છે કે માં, અમે સાંભળ્યું છે કે તમારો બીજો દીકરો ભરત ગ્રેજ્યુએટ છે, તો તમારા રમેશના માન ખાતર અમે એને ક્યાં ખાતામાં નોકરી આપીએ? અને તેથી સાહેબ હજી શમશાન યાત્રા લઈ ઘરે પહોંચ્યા જ થા, આહુડા નહોતા હુકાણા, ત્યારે આ દેશની માએ એવો જવાબ આપ્યો કે સુભાઈ, તમારા ચેકથી આ જનેતાને કાળજાને ટાઢેક ન થાય. પણ હવે રહી વાત મારા બીજા દીકરા ભરતની, આપ જ્યારે પૂછો છો કે એને ક્યાં ખાતામાં નોકરી આપું, તો થઈ શકે, બની શકે તો એટલું કરજો. જે પોઈન્ટ ઉપર મારો રમેશ જોગલ હતો ને, એ જ પોઈન્ટ ઉપર મારા દીકરા ભરતને નોકરીમાં મૂકી ગયો. અને જે દુશ્મનોએ મારા દીકરાના કાળજામાં ગોળી મારી છે, એના જેથી કાળજા મારો દીકરો ભરત વધે એમ કહેવાય વિધે ને, તેથી આ જનેતાને ટાઢક થાય. કહેવાનો સૂર આ ધરતી આવી છે. કવિદાદને વારંવાર મારે યાદ કરવા પડે. અહીંયા યોગેશભાઈ બેઠા છે ને મારે વધારે ન સાહિત્ય કરે. સાહેબ, આ બધા વડલા છે સાહિત્યના, પણ આ બધા પાસેથી સાંભળીને ખૂબ શીખ્યા છીએ. કીર્તિભાઈએ ખૂબ આપણને આનંદ કરાવ્યો. પણ કવિદાદ એમ કે શબ્દ એક શોધો તો સહિતા નીકળે, નહીં કૂવો ખોદો તો સરિતા નીકળે. અને સાબ અલગ જ તાસીર છે આ દેશની કે જ્યાં મહાભારત વાવો તો ગીતા નીકળે. પરદેશમાં અનેક યોદ્ધાઓ થયા છે. સાંભળજો ભાઈ, જેને વિશ્વ સત્તા હાથમાં લીધી હોય એ દેશના યોદ્ધાઓ નહીં હોય એમ કહો તમે? જેને વિશ્વ સત્તા અંગ્રેજોએ લીધી છે એમાં યોદ્ધાઓ નહીં હોય એમ કહો તમે? ખૂબ યોદ્ધાઓ હતા, પણ એક પણ એવો યોદ્ધો નથી બન્યો કે એક પણ એવી ઘટના નથી ઘટી કે એનું માથું પીડ્યું ધડ લડ્યું હોય. અને અહીંયા જ નજીકમાં સાહેબ વંશરાજ બેટમાં જોઈ આવો, હે, ખારા સમુદ્રમાં મીઠી વીરડી, અને હજી એમ કહેવાય કે વેગડ ગાયનો વેલો હજી હાલ્યો આવે છે. એટલે લખવું પડે કવિને, હજી ધબકે છે લક્ષ્મણ જેવી રેખા, હજી ધબકે છે અહીં લક્ષ્મણની રેખા, કે રાવણ જેવા હજી બીતા બીતા નીકળે. સાહેબ, હજી એમ થાય એની ઝપટુમાં જે આવી ગયા છે એ પરદેશ વાળા એ ડાયરીમાં લખતા ગયા છે, છોકરાને કહેતા ગયા કે બટાવ ભારતમાં જાવ તો ધ્યાન રાખજો, આમાં કારે હું નીકળે નક્કી નહીં. આ લખતા ગયા છો કે નમતી હાજે બોલી નમણી વિજોગણ ઉના ઉના ગાઉડે
મારે જળ ગંગા ગોમતીના નીરમાં નથી નાવું, પણ કોઈ એવી નમતી હાજે ઓલી નમણી વિજોગણના ઉના ઉના આહુડે નાવું. સાહેબ આપણા સાહિત્યનું જેટલા હિન્દી ફિલ્મો છે ને એમાં અમુક ડાયલોગની તમે તાળીઓ પાડો છો ને એ બધું આપણી પહેલી ચોરાડેલું છે. તમે ઓલો તિરંગા કે કયું છે નાના પાટેકરનું, ઓ કલમવાલી બાઈ, એ કયું ફિલ્મ? ક્રાંતિવીર. જો કેટલું બધાને હૈયે છે. બોલો ગીતાના બીજા અધ્યાયનું શું નામ છે? બીજા અધ્યાયનું નામ છે સંઘર્ષ યોગ, મિત્રનો ભાવ. એ તો કમસે કમ યાદ હોવું જોઈએ. ઠીક છે, એ તો આપણે હવે પણ પગે લાગીને કહું, આજ 15મી ઓગસ્ટના પર્વમાં ભેળ્યા છે. મારા બાપ રોજ હાજે એક હાથો ગીતાનો પાઠ અથવા રામાયણની 2 સોપાઈ કર્યા વગર ઘરમાં વાળું ન છોકરાઓને કરવા દેતા. સાહેબ પગે લાગીને કહું, મુસલમાનના દીકરા છે સાહેબ અમુક, એને પૂછ્યો અહીંયા એનો એ મુસ્લિમ દીકરો જો અહીંયા આવી અને સાહેબ હનુમાનજીની મૂર્તિઓ અહીંયા આપતો હોય અને પૂજ્ય બાપુ ઉપર એને એટલી શ્રદ્ધા છે કે એના દીકરા 10મામાં ફેલ થાય ને સાહેબ તો એને પહોંચ છે, પણ 10 ધોરણ ભણતો હોય છોકરાને કુરાને શરીફ ના આવડતો હોય કે એ ઉર્દુ ના આવડતો હોય ને તેને પહોંચ નથી. બસ રહેશે ધર્મ તો રહેશે ધરા, નહીતર ખપ જાહે ખુર તાર, તારા ધર્મ ઉપર વિશંબર હવે રાખ અને તો રાખ. આવું કાંઈક આખી રાત ગળા તોડી છે એની વાહે કંઈક બનવું જોઈએ સાહેબ. હમણાં જ ભાવનગરથી અમે નીકળ્યા ત્યારે રસ્તે આપણા જ એક વડીલનો કિરીટસિંહભાઈ પછી નામ આપે એનો ફોન આવ્યો. લે આમાં કોણ ક્યારે મેદાન મારી જાય નક્કી જ નહીં હો. આપણને એમ થાય કે આપણે એક જ કલાકાર છીએ, નહીં આમાં તો. હા, મારે એક નાની ટૂંકી વાત કરતો હતો કે એનો ફોન આવ્યો અને એ જ્યારે પરિસ્થિતિ નાની હતી ત્યારે એક મોટો ઉદ્યોગપતિ માણસ એનું એણે નામ આપ્યું, ત્યારે એને ખૂબ સપોર્ટ કરેલો. અને હમણાં એની પરિસ્થિતિ ખરાબ, એની દીકરીના લગ્ન, અને મોટો માણસ ઉશીના કોની પાસે માગવા જાય સાહેબ. અને આને કાકાએ મને ફોનમાં કીધું કે ભાઈ મને ખબર પડી, મેં એને ઘરે બોલાવ્યા અને ઘરે બોલાવી અને એને અમુક રકમ મેં આપી. ઘરે જઈને માણસ રોઈ પડ્યા અને એટલું કીધું કે દરબાર આ તમને હુજ્યું કેમ, આવો વિચાર કેમ આવ્યો? અને ત્યારે માયાભાઈ મેં તમારી કેસેટ સંભળાવી કે મિત્ર મારી ઘરે માગવા આવવું પડે એની પહેલાં હું આપી દઉં ને તો આમાં મારો પ્રસંગ ન ગણાય, એટલે મેં મારી ઘરે બોલાવીને એને આપ્યા સાહેબ. નહીં ઉગે છે જેટલું સારી આ નાની ઊની વાત નથી સાહેબ.